तो हेलो गाइस, वेलकम टू माय न्यू ब्लॉग। तो फाइनली આપણે થઈ ગયા છે નાઈ ધોઈને રેડી। તો આજે તમને બતાવશું ખેતરનું લોકેશન ને તમને બધું આટલા દાડા જે બ્લોગ જોવાના હતા તો આપણે હવે થોડું ચેન્જ કરશું, બ્લોગ બનાવવાનું શરૂ કરશું। આપણે થોડું ફોર્મ રહે એટલે આપણે તો બ્લોગ બનાવી શકતા નથી। જશું હાલ થોડા ખેતરમાં તમને બતાવું। તો તમે જોઈ શકો છો ગાઈસ, આ હે ગાય અને આ બધું લોકેશન। વરસાદનું મોસમ થઈ ગયું ખતરનાક ને હાલ તો તમે શું બતાવું, બધું બતાવેલું હોય ને આ છે ગાય અને તો ફાઇનલી તમને ભેંસ બતાવીશું ને અને કોઈ હાલ કહેવા જેવું લાગતું નથી, સરપ્રાઈઝ છે તો થોડા દાડામાં બતાવી દઈશું ને આ છે આપણી ભેંસ। फाइनली જોઈ શકો છો ને તો તમે આ ખેતરમાં રહીને બતાવીએ ને હશે। હાલ તો આપણે બુરંગ કરવા માટે થોડું ફેરા ઉતરાયા હતા, હાલ તો રસ્કા બધે આ થઈ ગઈ છે મોટી ને હાલ થોડા છોટા આવી વરસાદના। તો હાલ આ અપડેટ છે અને હવે બનાવશું। તમે કોમેન્ટ કરજો, આપણે મોટા વ્લોગ બનાવશું ફરવા જઈને મંદિરના। તો ફટાફટ કોમેન્ટ કરજો આપણે કયા ટાઈપ વ્લોગ બનાવું તો ચાલુ કરવાના છે થોડા દાડામાં જ। હાલ આ ખેતરમાં આવ્યું છે ટ્રેક્ટર ને આ બધું શેડાય છે તો જોઈ લો। અને આ બધું આવ્યું હતું પણ કોઈ ઉજ્યું ના ખેતરમાં ભેડામાં બધું દેવું તો ભાઈ ગાય ચરાઈ નથી। તો ગાઈસ મળશું આપણે નેક્સ્ટ વ્લોગ સાથે। તો તમે કોમેન્ટ કરજો આપણે કઈ ટાઈપનો વ્લોગ બનાવીએ। જય માતાજી।